वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ક્રેડિબલ એપિક્સ દ્વારા પ્રસારિત ગણેશ જન્મ કથા। અલગ અલગ પુરાણોમાં આ કથા વિવિધ રીતે વર્ણવેલ છે। આજે આપણે આ વિડીયોમાં શિવપુરાણ પ્રમાણે કથા સાંભળીશું। આપણી કથાની શરૂઆત થાય છે હિમાલયના સૌથી ઊંચા પર્વત કૈલાશ પર્વતથી। અહીં રહે છે ગણેશજીના પિતા ભગવાન શંકર અને માં પાર્વતી। શિવજીના સૌથી મોટા સેવક નંદી છે અને તેમના ગણોની મોટી સેના છે। અહીંથી જ શરૂ થાય છે આપણા લાડલા ગણપતિ બાપાની કથા। એક વખત ભગવાન શંકર લાંબા સમય માટે પોતાના ભક્તોની સહાય કરવા ગયા। ત્યારે પાર્વતીજીએ વિચાર્યું કે આવા સમયે શિવલોકમાં મારી પાસે એક બુદ્ધિમાન અને આજ્ઞાંકિત સેવક હોય તો કેવું સારું। સાથી પાર્વતીજીએ પોતાના શરીરના ઉપટનમાંથી એક આકૃતિનું સર્જન કર્યું। તેમાં પ્રાણ પૂર્યા, પોતાની શક્તિ આપી અને તેને ગણેશ નામ પણ આપ્યું। ગણેશજીના સર્જન પછી પાર્વતી દેવી તો જાણે એને જોતા જ રહી ગયા અને પોતાના આ નિર્ણય માટે તેમને અત્યંત આનંદ થયો। પાર્વતીજી તેમના પુત્ર ગણેશ સાથે પ્રેમપૂર્વક રહેવા માંડ્યા। ગણેશના આવ્યા પછી પાર્વતીજીનો એકાંત દૂર થયો। તે આખો દિવસ તેમના પુત્રને લાડુ ખવડાવતા અને તેની સાથે રમતા। એક વખત પાર્વતીજી સ્નાન કરવા ગયા। પાર્વતીજીએ ગણેશને આજ્ઞા આપી કે હું સ્નાન કરવા જાઉં છું, આથી કોઈને ઘરમાં પ્રવેશવા ન દેતો। ગણેશજી આજ્ઞાંકિત પુત્રની જેમ શિવલોકના દરવાજે દ્વારરક્ષકની જેમ ઊભા રહી ગયા। રાક્ષસો સામેના યુદ્ધ પર વિજય મેળવી જીતની પહેલી ખબર પાર્વતીજીને આપવા શંકર ભગવાન શિવલોક પહોંચ્યા। દ્વારરક્ષક બનેલા ગણેશે શંકર ભગવાનને શિવલોકમાં પ્રવેશતા અટકાવ્યા। શંકર ભગવાન છોકરાની સામે નારાજગીથી જોવે છે અને પાર્વતી દેવીના પતિ તરીકે પોતાનો પરિચય આપે છે। તેમ છતાં ગણેશ માનતા નથી। અનેક પ્રયત્નો કરવા છતાં પણ ગણેશનો સતત વિરોધ ચાલુ રહેવાથી ભગવાન શંકર કોપાયમાન થઈ જાય છે અને આવેશમાં આવીને તેઓ પોતાના ત્રિશૂલથી એક જ ઝાટકામાં ગણેશનું માથું ધડથી અલગ કરી નાખે છે। બહારનો આ બધો ઘોંઘાટ સાંભળીને પાર્વતી દેવી શું બન્યું છે તેની તપાસ કરવા દોડીને બહાર આવે છે। પોતાના પુત્રનું કપાયેલું માથું જોઈને તેમને ભારે આઘાત લાગે છે। આ બધું સહન ન થતા માતા પાર્વતી ક્રોધિત થયા અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી તેમણે પ્રલય કરવાનું વિચારી લીધું। ત્યારબાદ માતા જગદંબાની સ્તુતિ કરવામાં આવી અને તેને શાંત કરવામાં આવ્યા। પોતાની પ્રિય પત્નીને શાંત પાડવા માટે ભગવાન શંકરે પોતાના ગણને આદેશ આપ્યો કે જેનો ચહેરો ઉત્તર દિશા તરફ હોય તેવું જે કોઈ પણ પ્રાણી તેમને સૌથી પહેલા દેખાય તેનું માથું લઈ આવે। થોડા સમય પછી તેઓ એક હાથીનું માથું લઈને પાછા ફરે છે। ભગવાન શંકર તેને ગણેશના શરીર સાથે જોડે છે। પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને તેઓ તેનામાં પ્રાણ પૂરે છે અને ગણેશને પોતાના પુત્ર તરીકે જાહેર કરે છે। માત્ર આટલું જ નહીં, પરંતુ તેઓ ગણેશને તેમના ગણનો અધિપતિ પણ બનાવે છે। તો આમ ભગવાન ગણેશનું નામ પડ્યું ગણપતિ। ભગવાન શિવજીએ ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા જો ગણેશજીની પૂજા કરશે તો તેના કામ કોઈ પણ વિઘ્ન વગર પાર પડશે। તેથી ગણપતિને વિઘ્નહર્તા પણ કહેવાય છે। પૃથ્વીવાસીઓ કોઈ પણ કામની શરૂઆત ગણેશના નામ અને આરાધનાથી કરે છે। આમ ગણેશનો પુનઃ જન્મ થયો અને ગણેશ ચતુર્થીના
તહેવારનો આરંભ થયો.